નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલ જમીનના મુદ્દે ખેડૂતો દ્વારા શરૂ કરવામાં આવેલું ધરણા પ્રદર્શન આજે 12મા દિવસે પણ યથાવત રહ્યું છે। જંગલ જમીનના હક સહિતના પ્રશ્નોના ઉકેલની માંગ સાથે ખેડૂતો સતત ધરણા પર બેઠા છે। ખેડૂતોના આ આંદોલનને વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ અને આગેવાનો દ્વારા પણ સમર્થન મળી રહ્યું છે। આજે આંદોલનના 12મા દિવસે ફરી એકવાર ભાજપના સાંસદ મનસુખ વસાવા ધરણા સ્થળે પહોંચ્યા હતા અને ખેડૂતો સાથે મુલાકાત કરી તેમની રજૂઆતો સાંભળી હતી। આ દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ ખેડૂતોના જંગલ જમીનના પ્રશ્નોને લઈને ફોરેસ્ટ વિભાગ સામે આકરા સવાલો ઉઠાવ્યા છે। ખેડૂતોના હક અને તેમની રજૂઆતો અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે। મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિદેશ પ્રવાસથી પરત આવ્યા બાદ તેઓ આ મુદ્દે ફરી મુલાકાત કરશે અને વહેલી તકે ઉકેલ લાવવા માટે પ્રયાસ કરવામાં આવશે। સાથે જ ઉમરપાડાના લોકોને પણ સમજાવવાની જરૂરિયાત હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો હતો। બીજી તરફ છેલ્લા 12 દિવસથી અન્ન જળનો ત્યાગ કરીને ધરણા પર બેઠેલા લીલાબેનની તબિયત ગંભીર બનતી હોવાની માહિતી સામે આવી છે। તેમની સ્થિતિને લઈ તાત્કાલિક પગલાં ભરવાની માંગ પણ ઉઠી રહી છે। જો આજે મારે પણ દુઃખ સાથે જણાવવું પડે કે સાગબારા તાલુકાના ગરીબ આદિવાસી ખેડૂતો જે છેલ્લા 20 વર્ષથી જંગલની જમીન ખેડતા હતા, એ છેલ્લા 2 વર્ષથી જંગલ ખાતાએ કંઈક ને કંઈક ખોટા બહાના કાઢી અને ખેડાણ કરતા એમને અટકાવી દીધા છે। એના વિરુદ્ધમાં આ સાગબારા તાલુકાના લોકોએ એ ખેડાણવાળી જગ્યા પર જ ઉમરપાડા તાલુકા વિસ્તારમાં 12 જેટલા ગામના બધા જ પ્રતિનિધિઓ, એમાં લીલાબેન અને દરેક ગામના આગેવાનો, ગામના સરપંચ ઈશ્વરભાઈથી માંડી બધા જ લોકો ધરણા પર બેઠા છે। અને દરરોજ જ 100-200ની સંખ્યામાં ભાઈઓ અને બહેનો બધા ધરણા પર બેઠે છે। ઘરનું કામકાજ બંધ રાખીને પણ બહેનો અહીંયા આવે છે કે અમારા આદિવાસીને હકને ન્યાય મળે। જે 20 વર્ષથી જંગલની જમીન ખેડતા હતા એ જમીન અમે પાછા ખેડાણ કરતા ચાલુ કરી દઈએ, એ આશય અહીંયા ધરણા પર બેઠે છે। આના માટે મેં પણ જ્યાં રજૂઆત કરવાની છે ત્યાં બધી જગ્યાએ રજૂઆત કરી છે। 2 દિવસ પહેલાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ આવ્યા હતા ભરૂચ, એમની સાથે પણ આખી બાબતની વાત થઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે 15મી ઓગસ્ટ પહેલાં પણ ગાંધીનગર મારી બેઠક થઈ છે। હવે મુખ્યમંત્રી સાહેબે પણ કહ્યું કે 15મી ઓગસ્ટ પછી આપણે આ મામલે ફોરેસ્ટ વિભાગના લોકો સાથે બેસીને આપણે અને બીજા બંને તાલુકાના આગેવાનો સાથે બેસીને આપણે આનો સુખદ અંત લાવવાની એમને વાત કરી। પરંતુ તાત્કાલિક એમને અમેરિકા જવાનું થયું છે। હાલ સાહેબ અમેરિકા છે અને જેવા અમેરિકાથી આવ્યા પછી તરત જ આ પ્રશ્ન અને સાહેબ પાસે અમે લઈ જઈશું। પરંતુ આજે 12 દિવસ થયા, જિલ્લા વહીવટી તંત્ર, એમાં ખાસ કરીને આરોગ્ય વિભાગ આ લીલાબેનને તપાસ કરવા માટે પણ આવ્યા નથી। આ બહુ દુઃખદ બાબત છે, ચિંતાજનક બાબત છે કે આદિવાસીનું શું છે, જંગલના પેલા પશુઓ જે છે એવું એ રીતના સમજી છે, મને લાગે છે ત્યાં સુધી ખરેખર જિલ્લા વહીવટી તંત્રને આની થોડી ચિંતા હોત તો તરત જ અહીંયા તમે દિલ્હીમાં તમે જો પેલા બધા બેઠા હતા કે આખા કેવા આરોગ્યના બધા કાફલા બધા તૂટી પડ્યા હતા એમને, તો અહીંયા આદિવાસી જંગલમાં અહીંયા બેઠા છે ને પોતાની વર્ષોની જમીન ખેડતા હતા એ જગ્યામાં બેઠા છે। તો આ તો ઘોર અન્યાય છે આદિવાસીઓ સાથે। મને બહુ એનું દુઃખ થાય છે જિલ્લા વહીવટી તંત્ર સામે કે બહુ ભારે મને નારાજગી છે। આ ના હોવું જોઈએ। આદિવાસી સમાજ સાથે તમે આટલો મોટો ભેદ કેમ? અને આની સાથે જોડાયેલા સત્તામાં બેઠેલા લોકોને પણ મારે અપીલ છે કે ભાઈ તમે થોડી ચિંતા કરી દો આદિવાસીઓ માટે। આ બેન આજે અન્ન જળનો ત્યાગ કરીને અહીંયા આજે બેઠા છે અને એની સાથે આખી ટીમ બધા બહેનો અહીંયા દેખાય છે, કેટલી મોટી સંખ્યામાં બધા બહેનો બેઠા છે। આ થોડી ચિંતા કરો। તમને એમને પશુની જેમ, જંગલના પશુની જેમ આદિવાસીને સમજો છો એવું મને લાગે છે, તો એ યોગ્ય નથી। ઉકેલ લાવવાનો તો એ આવશે, પણ ખરેખર જે બાબતની થોડી ચિંતા કરી એ પણ ચિંતા કરો। અને આજે મારે તમામ આ મીડિયાના મિત્ર દ્વારા મારે બધા આદિવાસી સમાજના વરિષ્ઠ આગેવાનોને એક અપીલ છે કે આને કોઈ રાજકીય સ્વરૂપ ના આપો, આને કોઈ રાજકીય સ્વરૂપ ના આપો। આદિવાસીના હક અને અધિકાર માટેનું આંદોલન છે અને આ આંદોલનની અંદર કોઈ ભારતીય જનતા પાર્ટીના એકલા લોકો નથી, અમારા આમ આદમી પાર્ટીના નેતાઓ છે, ડૉક્ટર દયારામભાઈ છે, કોંગ્રેસના અગ્રણી સુરેશભાઈ
વસાવા પણ છે, જે જિલ્લા પંચાયતના માજી સભ્ય રહી ચૂકેલા છે. બીજા બધા જ લોકો અલગ અલગ રીતના અહીંયા આ ધરણાની અંદરમાં મહેશભાઈ આગેવાન છે, કિસાન મોરચાના રાજુભાઈ અમારા છે, બધા જ લોકો છે. કોઈ પણ જાતના રાજકીય સ્ટન્ટ વગર અમે આ આંદોલન ની સાથે બધા જોડાયેલા છે. અને બધાને એક જ આશા છે કે આદિવાસીઓનો હક મળે. એક જ આશા છે બધાનો કે આદિવાસીનો હક મળે. ક્યાંય પોલિટિકલી એ નથી. તો મારી એક જ વિનંતી છે કે આને જલ્દીમાં જલ્દી આ જે આદિવાસીઓની જે વેદના જે સમજી નાનો જલ્દીમાં જલ્દી ઉકેલ એક જ છે. અમારો ઉકેલ એક જ છે કે આ જે 20 વર્ષથી જે જંગલની જમીન ખેડતા હતા એ રાબેતા મુજબ ફરી ખેડાણ ચાલુ કરવા દેવું જોઈએ. અધિકાર પત્ર ને એની જે કઈ જે સમિતિના દાખલા ને એ પછીનો વિષય છે, પણ એ જ્યાંથી અટકાયું છે 2 વર્ષથી એ ખેડાણ ચાલુ કરી દેવડાવવું જોઈએ. અને કેટલાક ઉમરપાડાનો ખોટો દાખલો આપ્યા કરતા હતા કે ઉમરપાડાના લોકો વિરોધી કરે છે, ઉમરપાડાના આદિવાસી વિરોધ કરે છે, ઉમરપાડાના આદિવાસી વિરોધ કરે, ખોટું માનવું છે. આજે આ ધરણામાં અહીંયા એમના સમર્થનમાં ઉમરપાડા તાલુકાના જે વરિષ્ઠ આગેવાનો, ડેપ્યુટી સરપંચ, બાકી જૂની વન સમિતિ ને વર્તમાન વન સમિતિના બધા વરિષ્ઠ ઉમરપાડા તાલુકાના પણ એ બધા બેઠેલા છે. અને બાકીના અન્ય લોકો પણ ઉમરપાડા તાલુકાના લોકો પણ સાગબારાના લોકોની સાથે છે. એટલે આ તો જંગલ ખાતા એક પ્રકારનો અંગ્રેજોની નીતિની જેમ આખું પ્લાનિંગ કરી રહ્યા છે. આદિવાસીને લડાવવાના, ઝઘડાવાના. અને કેટલાક અમારા આદિવાસીઓ જે જંગલ ખાતાના જે ડીઓફઓ જે છે કે અંગ્રેજ વાઇસરોય છે અને બીજા એસીએફ છે એ આસિસ્ટન્ટ વાઇસરોય છે, એમની ચુંગાલમાં આવી અને વન ખાતાની જે કેટલીક સ્કીમો કામ કરે છે એ કામ કરે તેની સાથે વાંધો નહીં, પૈસા કમાવે તેની સાથે વાંધો નહીં, પણ તમે જંગલ ખાતાના અધિકારીના હાથો બની અને આદિવાસીને રંજાડે છે જંગલ ખાતા, એમને સહયોગ નહીં આપો. એક આદિવાસી તરીકે એમને ભગવાન સદબુદ્ધિ આપે. આજે જંગલ ખાતાનો હાથો બને છે. આદિવાસી તરીકે એક થવું જોઈએ. આજે સાગબારાની જે જમીન, જે જંગલની જમીન છે, સાગબારાવાળા પછી છોડાવી અને એ ઉમરપાડાના આદિવાસીને તો આપવાના નથી. એ જંગલ ખાતું પ્લાન્ટેશન કરવાનું. તો તમે કઈ રીતના તમે આ જંગલ ખાતાનો ખોટો સહયોગ કરી રહ્યા છે? પણ આજે સત્ય બહાર આવી ગયું છે. ઉમરપાડા તાલુકાના લોકો પણ સાગબારાના લોકોની સાથે છે. આજની તારીખે અમારે મેં કીધું તે પ્રકારે કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો છે, આમ આદમી પાર્ટીના વરિષ્ઠ આગેવાનો છે, ને એની સાથે સાથે ઉમરપાડા તાલુકાના લોકો પણ અહીંયા આજે બેઠા છે. તો બધાને જ હું અપીલ કરું છું, આ સાથે જોડાયેલા બધા જ વન વિભાગના ટોચના અધિકારીઓ હોય, પદાધિકારીઓ હોય, આદિવાસી સમાજના બધા જ આગેવાનોને વિનંતી કરી છે કે બધા તમે એક આદિવાસીના હક ને અધિકાર નો અમારો જે પ્રશ્ન જે છે એ વ્યાજબી છે, એમને સમર્થન કરો. અને જ્યાં પણ જ્યાં જેની વગ હોય ત્યાં રજૂઆત કરો ને જલ્દીમાં જલ્દી આ પ્રશ્નનો ઉકેલ આવે એ રીતના બધા અમને સહયોગ આપો. આવનારા દિવસોમાં જેવા મુખ્યમંત્રી આવશે તરત જ અમે ત્યાં જવાના જ છે, પણ બાકીની બીજા બધા લોકોની પણ ફરજ છે. અને કેટલીક ગેરસમજ ઊભી થઈ છે કે સાગબારાના લોકો અને ઉમરપાડાના લોકો આમને સામને છે. એ તદ્દન ખોટી વાત છે. જે રેલી કાઢી એ પણ સ્ટન્ટ હતું. લોકોને જંગલ ખાતાના લોકોને પૈસા આપી અને જંગલ ખાતા સાથે કેટલીક મજૂરી કરનારા લોકોને ધમકી અપાવી કે તમે અમારી રેલીમાં નહીં આવો તો તમને એમ કે રોજીરોટી બંધ કરી દઈશું, આમ કર્યું, ડરાવીને લઈ ગયા હતા. એટલે આ બધું એક પ્રકારનું જંગલ ખાતાવાળાનો આદિવાસીઓને જે જમીન છે વર્ષોથી ખેડે એ ઝૂંટવી લેવાનો આખો પ્લાન છે. એ ઝૂંટવી લેવાનો પ્લાન છે. ને કેટલાક અમુક ગણ્યા ગાંઠ્યા લોકો ઉમરપાડાના લોકો એમનો હાથો બન્યા છે. તો એ સિવાય બીજું કશું નથી. બાકી બધા આદિવાસીઓ ભેગા છે. હું તો આખા ગુજરાતના, આખા દેશના આદિવાસીઓ બધા ભેગા છે. આદિવાસી એકતા દિવસ તરીકે આખા ગુજરાતના, આખા દેશની અંદર આદિવાસી ગૌરવ દિવસ તરીકે, આદિવાસી ગૌરવ દિવસ તમે જોયું, આખા બધા ઉત્સાહથી બધા લોકો પોતાના ગૌરવ દિવસ ઉજવ્યું છે. એ રીતના છે, આખા બધા આદિવાસી ભેગા જ છે. પણ આ તો કોઈ ખોટી રીતના અફવા ફેલાય છે કે આદિવાસી અલગ છે, અલગ છે. અને બીજા કોઈ ખોટી વાતમાં આવે છે એમને પણ મારી અપીલ છે કે સાગબારા તાલુકાના લોકો એ પણ 12 ગામના જેટલા આદિવાસીઓ છે અને જંગલની જમીન પર એમનો આખો જીવન નિર્વાહ કરીને જીવતા હતા. એમના મદદમાં બધા આવો અને આ એક આદિવાસીઓને સહયોગ કરવાની બધાની એ જવાબદારી છે ભાઈ. આગેવાનોની તો ખાસ જવાબદારી. અને કોઈ આને રાજકીય સ્વરૂપ ના આપે. આદિવાસીનો પ્રશ્ન કેમ કરીને ઉકેલવું એ જ પ્રશ્ન બધા સ્ટેટમેન્ટ બધા આપે.